એલા મારો ભાઈબંધ સોંડો ઘરે હોય તો સારું ને કે મારે ધક્કો થાય આ ક્યાંક માલમાં ન વયો ગયો હોય. સોંડો છે ઘરે? હા માલ ઢોર તો ઘરે લાગે છે, સોંડો હોય તો સારું. હારો સોંડો ઘરે લાગતો નથી, મને એમ છે આ નક્કી ઢોરમાં વયો ગયેલો છે. આ મારો ભાઈ સોંડો ખાટલે બેઠો, હું ભલા માણા કારું નો રાયડું નાખું, હોકારો તો દે. એલા મારો ભાઈ જાજા દિવસે આવ્યો, આય લવા આય. એ સોંડા તને જોઈને હવે નિરાશ થઈ, નકર મને ગભરામણ થતું તું. મેં કીધું મારો ભાઈ સોંડો નહીં હોય તો મેં કીધું મારે ધક્કો થાય. રામ રામ સોંડા રામ, કેમ છે મારા ભાઈ? બહુ સારું છે હો, બહુ. જોને તારા ભાઈ ગયા પછી નું એવું બધું હરખું. હવે ગઢપણમાં તો હું તને ખબર જ હોય ને. એલા હું છું પણ તારી વાત તો કર. તું એમ કે બાયુ વયા ગયા પણ હું લેવા વયા ગયા? એલા ભલા મણા તારે કઈ ભાઈબંધ ની ખબર લેવી છે કે નહીં? હું અહીંયા તારી આટું દૂધાળા લાંબો થયો અને તું એમ કે ક્યાંય ગયા ભાઈ વયા ગયા, એને 5 વર્ષ થયા ને ઉપર વયા ગયા. એલા લવા એવું બહુ ન રાખવાનું હોય. હવે તો 5 વર્ષ થઈ ગયા. હવે તારા ભાભી ને કહું સા મૂકી દે, બે ભાઈ પી સા. એલા સાંભળો છો, લવા એવો સા મૂકી દો. એલા લવા તને પાણી નું પૂછ્યું નહીં મારો ભાઈ, લે પાણી પી. શું સોના કેટલા માલ ઢોર છે? 10-12 ભેહું છે ને 4-5 ગાવું છે. જો ને તમારી જેવા ભાઈબંધો હોય એની પછી હું મારે ઉપાડ્યું હોય. શું છે સોંડા, તે આજ ઢોરમાં નથી જતું ભાઈ? ના આજ હવારનું મન હતું નહીં કઈ. જોને છોકરાને મોકલ્યો, તારું આવવાનું હશે ને આપણે બેનું ભેગું થવાનું છે એવું થયું. એ વાત હાચી હો ભાઈ સોંડા. લવા એક વાત કરું જો તું માન તો. અરે બોલ સોંડા મારા ભાઈ, આપડે નાનપણના ભાઈઓ, તારી વાત તો માનું છે ને ભલામણા. બોલ. જો લવા તું એમ કેશો કે આપડા નાનપણના ભાઈબંધો છે તો હું તને એટલું જ કઉ છું કે તું હવે અહીંયા રોકાઈ જા. આપડે બે માલઢોર સારશું ખાડીમાં અને મજા કરીશું. તું અહીંયા મારી ભેગો રહી જા અને તને ભાભી ની યાદ ન આવવા દઉં મારા કલેજા. જોતામાં જો તારું ક્યાંક સારું ઠેકાણું મળી જાય તો તારું ઘર ઘણું ઠપ કરી દેવું. સારું ભાઈ સોંડા, હવે હું નીકળું. અમતા 5 વાગી ગયા છે, હું રજા લઉં. કાલ સવારે ઠેલો લઈને આવી જાય. સોંડો જીવે છે ત્યાં સુધી લવા તારે બસમાં થોડું આવવાનું હોય. છોકરાને મોકલી મુજાય હું ગયો. સારું ભાઈ હાલ સોંડા, હવે રામે રામ. કાલ સવારે પાછા મળ્યા.